હોમ કોમ્યુનિકેશન આયોજિત નોબેલ પ્રાઇઝ વિજેતા ગેબ્રિયલ ગ્રાસિસ માર્કવેઝની ચિરવિદાય સંવેદના વ્યક્ત કરવા ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ ઉપસ્થિત છો એ માટે આનંદની લાગણી અનુભવું છું. સૌપ્રથમ મંચસ્થ મહાનુભાવો શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી અદિતિબેન અને શ્રી સુમનભાઈ શાહને વિનંતી કરું કે મંચ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. દુનિયાભરના બધા અખબારોએ માર્કવેઝની ચિરવિદાયની નોંધ લીધી છે, છતાં પણ સતત નોંધ લેવાય એ માટેના એક પ્રયત્નના ભાગરૂપે આ ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જો આવી રીતે સતત કાર્યક્રમો થશે તો વિશ્વવિખ્યાત આવા સાહિત્યકારો વિશે ઘણું લખાશે અને એ રીતે એમનું સાહિત્ય વંચાતું પણ થશે. માત્ર આ એક જ આશયથી આ ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સૌ પ્રથમ હું રાજેન્દ્રભાઈનું સ્વાગત માટે જયંત ડાંગોદરાને વિનંતી કરું કે પુસ્તકથી સ્વાગત કરે અને ત્યારબાદ જયંતભાઈ શ્રી સુમનભાઈનું અને અદિતિબેનનું પણ સ્વાગત કરશે. ભાવાંજલિ કાર્યક્રમમાં સૌ પ્રથમ માર્કવેઝનો પરિચય શ્રી રાજેન્દ્રભાઈ આપશે. ત્યારબાદ માર્કવેઝની વાર્તાનું પઠન અદિતિબેન કરશે અને ત્યારબાદ સુમનભાઈ નોબેલ પ્રાઇઝ વિજેતા જે માર્કવેઝની પુસ્તક છે એ વિશે વાત કરશે અને એમના સાહિત્ય બીજા જે પાસાઓ છે એ અંગેની પણ વાત કરશે. તો સૌ પ્રથમ રાજેન્દ્રભાઈ. આદરણીય સુમનભાઈ, ધીરુભાઈ, રઘુવીરભાઈ, વડીલો અને મિત્રો, માર્કવેઝ વિશે વિચાર આવે તે જ ક્ષણે એક દ્રશ્ય મનમાં હંમેશા અંકિત થયું છે, એની વાત કરવી ગમે એવી છે. માર્કવેઝ એમના કુટુંબ સાથે ગાડી ચલાવતા મેક્સિકો સિટીમાંથી પસાર થતા હોય છે અને અચાનક ઘણા વર્ષોથી એમના મનમાં એક નવલકથાનો વિચાર સઘન રીતના પ્રવર્તતો હતો. એ એમને આકારિત થાય છે મનમાં. એ હળવેથી ગાડીને યુ ટર્ન કરે છે અને પોતાના ઘરે આવે છે. ઘર બંધ કરે છે. પત્નીને કહે છે કે આ ગાડી વેચી કાઢ અને એમાંથી તું ઘર ચલાવજે. બરાબર 18 મહિને એ બહાર નીકળે છે ત્યારે જે નવલકથા આપણને મળે છે એ આ 100 Years of Solitude. એ દરમિયાન તો એમને કરિયાણું એ ઉધારે લેવું પડ્યું છે અને ઘરનું ભાડું પણ વધી ગયું હોય છે. અને ત્યારે માર્કવેઝની ઉંમર માંડ 40 વર્ષની હશે. આવા માર્કવેઝ 17 એપ્રિલ આપણી વચ્ચેથી વિદાય લે છે. સ્પેનિશ ભાષાના આ અતિ લોકપ્રિય લેખક, એમની અંતિમ યાત્રા પણ અવનવી રીતના નીકળી હતી. કારણ કે માર્કવેઝને સૌથી પ્રિય રંગ એ પીળો રંગ, અને એટલે એ અંતિમ યાત્રા પીળા ગુલાબોથી લચેલી રહી હતી. અને એટલું જ નહીં, ઘણી જગ્યાએ લોકોએ પીળા પતંગિયા ઉડાડ્યા સામૂહિક રીતના. અને અનેક જગ્યાએ એક મેરેથોન વાંચનનો પ્રકલ્પ થયો. એટલે સતત દિવસો સુધી એમની નવલકથાઓ અને વાર્તાઓનું સળંગ પઠન થયું ઠેક ઠેકાણે. જગતભરના મીડિયાઓએ એની નોંધ લીધી છે અને પ્રેસિડેન્ટ ઓબામાએ તો બહુ સરસ અંજલિ આપી. ધ વર્લ્ડ હેઝ લોસ્ટ વન ઓફ ઇટ્સ ગ્રેટેસ્ટ વિઝનરી રાઇટર. આ બહુ મોટી અંજલિ ઓબામા તરફથી મળી. અને એમ પણ કહે છે કે 100 Years of Solitude એ અ રિપ્રેઝેન્ટેટિવ વોઇસ ફોર ધ પીપલ ઓફ અમેરિકા. ગઈકાલે જ ડીએનએમાં
એક લેખ હતો ને એમાં પણ એમને એ લેખકે કહ્યું હતું કે માર્ક્વેઝે આખા એક ખંડને ઉજાગર કેવું કરે એવું આ કાર્ય કર્યું હતું. અને એટલું જ નહીં, ત્યારના કોઈક સમકાલીન લેખકના મુલાકાતમાં એને એમ કહ્યું કે માર્ક્વેઝને જે નોબેલ પ્રાઇઝ મળ્યું અને એનું જે સાહિત્ય છે એનાથી તો અમારી ઇટ રિપ્રેઝન્ટ એન્ટાયર અવર રેસ, એટલે એ આખી પેઢી એમાં એને રિપ્રેઝન્ટ કરે છે. એટલું મોટું માર્ક્વેઝનું આ પ્રદાન રહ્યું છે. લગભગ 4-5 દિવસ પહેલાં જ સુમનભાઈનો અચાનક ફોન આવ્યો અને કે રાજેન્દ્ર જરા ઉદાસ છું આજે. એટલે મેં કીધું કેમ સર? તો કે માર્ક્વેઝ ગયા એટલે જરા મન ઉદાસ થઈ ગયું છે. ને વાતચીત કરતા કે કંઈક આપણે એમના વિશે કરવું જોઈએ. ને તરત મને મનીષનો વિચાર આવ્યો. મેં કીધું આપણે માર્ક્વેઝ વિશે થોડીક વાતો કરીએ. અને એને પરિણામે આ કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. 100 વર્ષનું એકાંત, આ જગતવરની મહાન નવલકથા 1982માં એમને નોબેલ પ્રાઇઝ મળ્યું અને એની 50 લાખ કરતાં વધુ નકલો વેચાઈ છે આજ સુધી. 3 વર્ષ પહેલાં ત્રિવેન્દ્રમમાં હું અને હર્ષદ ત્રિવેદી હતા એક રાષ્ટ્રીય કવિ સંમેલનમાં, અને ત્યારે ત્યાં માર્ક્વેઝના એક પુસ્તકનો અનુવાદિત પુસ્તકનું વિમોચન થતું હતું. એ જ વખતે સ્પેનિશ ભાષામાં માર્ક્વેઝના પુસ્તકનું વિમોચન, અને એ જ દિવસે મલયાલમ ભાષામાં એને અનુવાદિત કરવામાં આવેલું આ પુસ્તક. તો આ મલયાલમ ભાષી લેખકો અને ત્યાંની પ્રજા એટલી જાગૃત હતી કે આ કાર્યક્રમ એ સમાંતરે ગોઠવી શક્યા. માર્ક્વેઝનો જન્મ 6 માર્ચ 1927માં થયેલો, અને એરેકેટેકા કરીને એક કોલંબિયાનો બહુ જ નાનું નગર, એમાં એમનો જન્મ થયેલો. એમનું બાળપણ દાદા દાદી જોડે ઉછર્યું, અને એ દાદીમાની વાતોથી એમની આ કથા કથનની આખો પિંડ બંધાયો. 18 વર્ષની ઉંમરે એમને મનમાં આ નવલકથાનું બીજ પણ રોપાયેલું, પરંતુ આ દાદા દાદીના સહવાસથી અને દાદીની આ વાતોથી એનો માર્ક્વેઝનો એક પિંડ મનમાં રચાયો. પછી તો 1947માં એમની પ્રથમ વાર્તા છપાઈ, અને યુરોપમાં રહ્યા. એ ભણતા હતા ત્યારે જે વાર્તા છપાઈ હતી. થોડોક સમય યુરોપમાં રહ્યા, ત્યાંથી રશિયાના પૂર્વ પ્રાંતમાં એમને પ્રવાસ કર્યો, અને 1954માં એ રોમમાં સિનેમા સ્વરૂપ ઉપર વધુ અભ્યાસ માટે રોકાયા, અને ત્યાર પછી એ પેરિસ ગયા, ને ત્યાં એમને બૌદ્ધિક અને કલાકારોનો એક સહવાસ પણ પ્રાપ્ત થયો. અને પછી તો એ મેક્સિકોમાં કાયમ માટે સ્થાયી થાય છે. 1967માં જ્યારે આ 100 years ઓફ સોલિટ્યુડ પ્રગટ થઈ અને એના દ્વારા એમને નોબેલ પ્રાઇઝ મળ્યું, ત્યારે એમને એ રાશિનો ઉપયોગ એ પત્રકારત્વની એક ડાબેરી વિચારસરણીની ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટે ખર્ચ કર્યો. અને એ પોતે એક મોટા પત્રકાર, અને કોલંબિયાના એક ન્યૂઝ મેગેઝિનના એમને એની અંદર એમને માલિકીના એમના પોતાના હિસ્સો લીધો. એ કહેતા કે આઈ એમ એ જર્નાલિસ્ટ, આઈ હેવ ઓલવેઝ બીન એ જર્નાલિસ્ટ. એમને મૂળ એ જર્નાલિસ્ટ પોતાની ઓળખ તરીકે આપવા માટે ખાસ કહેતા. અને માય બુક્સ કુડ નોટ હેવ બીન રિટન ઇફ આઈ વેર નોટ અ જર્નાલિસ્ટ, બિકોઝ ઓલ ધ મટીરિયલ વોઝ ટેકન ફ્રોમ રિયાલિટી. એટલે માર્ક્વેઝનો આ પાયો છે. એક બાજુ પેલી દાદીમાની વાતો, એમની પૂર્વજોની જે કથાઓ, પુરાણ કથાઓ, મીથ, આ બધાનો એક પિંડ રચાયો, અને બીજી બાજુ એ જર્નાલિસ્ટના નાતે એ વાસ્તવિકતાને સન્મુખ રહ્યા. એમને ગમતા લેખકો જેનો એમના ઉપર ઘણો પ્રભાવ રહ્યો છે, એક તો ફોકનર ઉપર એમને ખૂબ પ્રેમ, હેમિંગવે એમનો ગમતો લેખક,
કાફકા અને દોસ્તોવેસ્કી પણ એમના અતિ પ્રિય. 2 દિવસ પહેલાં જ કિરીટભાઈએ મારું ધ્યાન દોર્યું હતું કે એક મુલાકાતમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું, જ્યારે કાફકાની મેટામોર્ફોસિસ વાર્તા મેં વાંચી અને એનું પહેલું જ વાક્ય હતું કે જો સામસા ટ્રાન્સફોર્મ ઇન્ટુ એ જાયજેન્ટિક ઇન્સેક્ટ. એ જો આ એક વાક્યથી જ માર્ક્વેઝને થયું કે જો આ કલ્પન શક્તિથી આપણે ફિક્શન લખી શકતા હોઈએ તો હું કેમ ન રચું. અને ત્યાંથી એ કાફકાની આ વાર્તાના પહેલા વાક્યથી પોતાની યાત્રા બહુ જ મક્કમતાથી આરંભ કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે માર્ક્વેઝને ઘણા લોકો ફાધર ઓફ મેજિક રિયાલિઝમ તરીકે ઓળખે છે. દેખાતા વાસ્તવથી પેલે પહાડનું જોવા પ્રેરે છે એની કથા સૃષ્ટિ, અને એ લેખનમાં જાદુભર્યો વાસ્તવ ફરીથી ઉઘડે છે. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ વાસ્તવનું અને કલ્પનનું એ માર્ક્વેઝની એક વિશિષ્ટતા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે એમનો વતન પ્રેમ અને અતીત રાગ, આ બંને એમને ખાસા આકર્ષ્યા છે. પરંતુ આપણે જે અતીત રાગ અને વતન પ્રેમ કરીએ છીએ એવો એમનો નથી. એ કહે છે ધેટ બિટવીન રિયાલિટી એન્ડ નોસ્ટેલ્જિયા વોઝ ધ રો મટીરિયલ ફોર માય વર્ક્સ. અતીત અને આજ વચ્ચે મારે સાહિત્યની સામગ્રી પડી છે. આ એક બહુ મોટો લેખક જ આ માણી શકે, કારણ કે આપણે આઈધર ઓરસ થતા હોઈએ છીએ. તો આ એક સાયુજ્ય અતીત અને આજ વચ્ચે પોતાની સાહિત્યની સામગ્રી અંકે કરતા આ એક અનન્ય લેખક આપણી વચ્ચે થઈ ગયા. 1993માં એમને એક સ્ટ્રેન્જ પિલગ્રિમ્સ કરીને વાર્તા સંગ્રહ આપ્યો. એની પ્રસ્તાવનામાં જે પહેલું વાક્ય છે હું આપ સૌની સમક્ષ રજૂ કરવા માગું છું. The 12 stories in this book were written over the last 18 years. આ 12 વાર્તાઓ એમને લગતા 18 વર્ષ થયા છે. અને એક પહેલી વાર્તા છે એ તો છે 1970માં 1993માં પ્રગટ થઈ. 1970માં એનો કથાબીજ એમના મનમાં પડેલું હતું. તો આપણે જોઈએ છીએ માર્ક્વેઝ એ કેટલી ધીરજથી પોતાના આ સાહિત્ય સર્જનને જોડે એ રહે છે અને આપણને આપે છે. મજાની વસ્તુ એ છે કે આમાં જે પ્રથમ વાર્તા છે એમાં વાર્તા નાયકને એક સપનું આવે છે અને સપનામાં એક પાર્ટી હોય છે ને પછી એ પાર્ટીમાં બધા ધીરે ધીરે વિખરાય છે ને અંતે એ જવા જાય છે ત્યારે પેલો કહે છે કે તમે જઈ નહીં શકો, કારણ કે ઓનલી ડેટ ડીડ આઈ અન્ડરસ્ટુડ. પછી એનો કથા નાયક કહે છે કે પછી જ મને ખબર પડી that dying means never being with friends again. મૃત્યુ, the dying means never being with friends again. તો આ માર્ક્વેઝ છે. સંવેદનશીલતાની આ હાઈટ પણ આપણને એમનામાંથી મળે છે. માર્ક્વેઝ ને જ્યારે સ્વીડિશ અકાદમીનો જ્યારે પ્રશસ્તિપત્ર મળ્યો ત્યારે એમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ આ પ્રકારે છે કે ઉપખંડના જીવન અને સંઘર્ષને ઝીલતી તેમની સાહિત્ય કૃતિ એના સમૃદ્ધ કલ્પના વિશ્વમાં વાસ્તવ અને ફેન્ટસીનું મિશ્રણ છે. આ પ્રકારે એમને પ્રશસ્તિ પત્રમાં આ નેજા હેઠળ આપવામાં આવ્યો હતો. એટલે એક બાજુ અતીત અને આજ, વાસ્તવ અને ફેન્ટસી, જીવન અને સંઘર્ષ, સ્ટોરી ટેલિંગની એમની કળા અને દંતકથાઓ લોકકથાઓનું મિશ્રણ, સરિયાલ કલ્પનો, વર્ણન રીતિ, ભૌતિક અને અધિભૌતિક અંશો, સ્વપ્નલોક અને કપોલ કલ્પિતતાનું મિશ્રણ, આમ એક કોલાજ આપણને વૈવિધ્યપૂર્ણ એમના સાહિત્યમાં જોવા મળે છે. એમની મુખ્ય નવલકથાઓ છે ઇન એવી લવર જે 1962માં પ્રગટ થઈ, 100 Years of Solitude 1967માં, ધ ઓટમ ઓફ ધ પેટ્રિયાર્ક એ 75માં પ્રગટ થઈ, લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરા એ 85માં પ્રગટ થઈ, ધ જનરલ ઇન હિઝ લેબરિન્થ એ 89માં પ્રગટ થઈ અને ઓફ લવ એન્ડ અધર ડેમોઝ એ 94માં પ્રગટ થઈ. એમની નોવેલાઝ લઘુ નવલ
એ લીફ સ્ટોમ્સ, નો વન રાઇટ્સ ટુ ધ કોલોનલ, ક્રોનિકલ ઓફ એ ડેથ ફોરટોલ્ડ અને મેમરીઝ ઓફ માય મેલન્કોલી વો. તો આ નવલકથા મને લાગે છે કે કિરીટભાઈ એને આપણે વાંચેલી છે. બિપિને આ છેલ્લી નવલકથા એમની જે 2004 આ પ્રગટ થઈ અને આપણે વાંચી હતી. શોર્ટ સ્ટોરીઝ આઈઝ ઓફ એ બ્લુ ડોગ એ 47 પ્રગટ થઈ. બિગ મામાસ ફુનરલ એ 62. ધ ઇનક્રેડિબલ એન્ડ સેડ ટેલ ઓફ ઇનોસન્ટ એ 78 પ્રગટ થઈ. કલેક્ટેડ સ્ટોરીઝનું એક વોલ્યુમ આપણને મળે છે પેંગ્વિન તરફથી, અને સ્ટ્રેન્જ પિલગ્રિમ્સ આ છેલ્લું 93 પ્રગટ થયેલો વાર્તા સંગ્રહ છે. નોન ફિક્શન પણ એમને અડધો ડઝન આપણને આપેલા છે. એવી રીતના આ લેટિન અમેરિકાના મહાન લેખક જેને આપણે નેરુદા અને માર્ક્વેઝ, લોસા અને ઓક્ટોવિયો પાસ જેવા મહાન લેખકોની જોડે માર્ક્વેઝ પણ આપણને સદા યાદ રહેશે. એમને અંતે હું મારી વાત પૂરી કરતાં કહું કે એમને આ 100 Sea of Solitudeમાં મેકોન્દો કરીને એક ગામની રચના કરે છે, કાલ્પનિક ગામ છે, અને એની આસપાસ આ આખી સૃષ્ટિ નું એની ઘટનાભૂમિ છે ને એનું સર્જન કરે છે. પરંતુ અસલમાં એ એરેટિકા કરીને જે એમનું મૂળ જન્મસ્થાન છે એનું એક બિંબ છે. એટલે એક મૂળ સ્થળનું એક કાલ્પનિક સ્વરૂપ આપીને આ આખી વાર્તા સૃષ્ટિ એમને સર્જી છે. મને લાગે છે મૂળ માર્ક્વેઝ તો આપણી વચ્ચેથી વિદાય પામ્યા છે, પરંતુ એની પ્રતિકૃતિ રૂપ એમનું સાહિત્ય આપણને હંમેશા ઉપલબ્ધ લેશે અને આપણને હંમેશા સજાગ રાખશે કથા સાહિત્યમાં. અસ્તુ. આભાર આપ સૌનો. અદિતિબેને એમની વાર્તા પઠન કરવાના છે. 2 વાર્તા હતી એમની જોડે, એક કંઈક 16 કે 17 મિનિટની અને એક 36 મિનિટની. એટલે અત્યારે હાલ એ નાની વાર્તા છે એનું પઠન કરશે. પછી સુમનભાઈ જે એમનો જે મુખ્ય આજે આ કાર્યક્રમના બીજરૂપ વક્તવ્ય, એટલે એમની આ મહાન નવલકથા વિશે એકાદ કલાકનું એમનું વક્તવ્ય રહેશે અને પછી વિખરાઈશું. પરંતુ અંતે મિત્રોને રસ હશે તો બેન અદિતિબેન એમની એક બહુ સુંદર વાર્તા છે જે 36 મિનિટ છે એનું પણ પઠન કરશે. હું સુમનભાઈને વિનંતી કરું કે એ એમનું વક્તવ્ય, અદિતિબેનને કહું કે એ એમ વાર્તાનું પઠન કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે મારે આ વાર્તા પઠન કરવાનું ન આવ્યું હોત તો માર્ક્વેઝની દુનિયામાં ડોક્યું કરવાનો ચાન્સ જ ન મળ્યો હોત. એટલે મને આમંત્રણ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. રાજેન્દ્રભાઈએ કહ્યું એમ મારે 2 વાર્તાઓ વાંચવી છે. એક નાની છે જેનાથી શરૂઆત કરું છું, અને પછી બીજી વાર્તા છે મારે ફોન કરવો તો, જે બહુ જ ડ્રામેટિક અને બહુ જ સુંદર વાર્તા છે. આશા રાખું છું કે આપ સૌ સાંભળવા માટે રોકાશો. આ વાર્તાનું નામ છે એક અદ્ભુત બપોર. અનુવાદ કર્યો છે સુશ્રી દક્ષાબેન પટેલે. પાંજરું તૈયાર થઈ ગયું હતું. બોલ્શરે તે વર્ષ છજા પર ટાંગી દીધું. હજી જમીને જ ઉઠ્યો હતો. બધાએ કહેવા માંડ્યું, દુનિયાનું આ સૌથી સુંદર પાંજરું છે. એટલા બધા લોકો પાંજરું જોવા આવ્યા કે બહાર ભીડ જમા થઈ ગઈ ને બોલ્શરે પાંજરું ઉતારી દઈ દુકાન બંધ કરી દેવી પડી. તમારે દાઢી કરવી જોઈએ, તેની પત્ની ઉર્સુલા બોલી. તમે સાવ કેદી જેવા લાગો છો. જમ્યા પછી દાઢી કરવાનો કંટાળો આવે છે, બોલ્શરે કહ્યું. નાના ધારદાર ખરબચડા વાળ ખચ્ચરના ગરદન પરની વાળ જેવા થઈ ગયા હતા. ચહેરાના ભાવ ગભરાયેલા યુવાન જેવા હતા, પણ આ સાચું નહોતું. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તેને 30 વર્ષ પૂરા થયા હતા. લગ્ન વગર કે કોઈ પણ બાળકને જન્મ આપ્યા વગર છેલ્લા 4 વર્ષથી તે ઉર્સુલાની સાથે રહેતો હતો. જીવનમાં સાવધાની રાખવાના કેટલાય કારણો હતા, પણ ગભરાવા જેવું કંઈ નહોતું. તે એ પણ નહોતો જાણતો કે કેટલાક લોકો માટે તેણે બનાવેલું પંખીનું પાંજરું દુનિયાનું સૌથી સુંદર પાંજરું હતું. તે તો નાનપણથી જ પાંજરું બનાવવામાં માહેર હતો.
હકીકતમાં આ અથવા કોઈ પણ પાંજરું બનાવવાનું કામ તેને માટે જરાય મુશ્કેલ નહોતું. હવે થોડી વાર આરામ કરી લો ને, આમ પણ આવી દાઢી લઈને ક્યાંય જઈ શકો એમ નથી, પત્ની બોલી. તે આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે કોણ જાણે કેટલીય વાર પાડોશીઓને પાંજરું બતાવવા ઊંઘમાંથી તેણે ઉઠવું પડ્યું. અત્યાર સુધી ઉર્સુલાએ પાંજરા ઉપર ખાસ ધ્યાન નહોતું આપ્યું. તે તેના પતિ ઉપર નારાજ હતી, કારણ કે છેલ્લા 2 અઠવાડિયાથી તે પાંજરું બનાવવામાં એવો મશગુલ હતો કે 2 અઠવાડિયાથી દુકાને પણ ગયો નહોતો. તેને ખાવા પીવાનું કોઈ ભાન નહોતું. ઊંઘમાં પણ પાછા ફેરવ્યા કરતો અને કંઈક ને કંઈક બડબડાટ કર્યા કરતો. તેને દાઢી કરવાનું પણ ભાન નહોતું. પણ ઉર્સુલાએ તૈયાર થયેલું પાંજરું જોયું તો તેનો ગુસ્સો ઓગળી ગયો. બોલ્શર ઊંઘીને ઉઠ્યો ત્યાં સુધીમાં તો ઉર્સુલાએ તેના પેન્ટ શર્ટ ઇસ્ત્રી કરી ખુરશી ઉપર તૈયાર મૂક્યા હતા. પાંજરાને ઉપાડી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી ચૂપચાપ તે ધ્યાનથી જોવા લાગી. તેણે પૂછ્યું, આની કેટલી કિંમત લેશો? ખબર નથી, પણ હું 30 પૈસો તો માગીશ જ. 20 તો મળી જ જશે. તમારે 50 માગવા જોઈએ. આ 2 અઠવાડિયામાં કેટલી ઊંઘ હરામ કરી છે. વળી આ પાંજરું કેટલું મોટું છે. મારા ખ્યાલથી તો મેં આ દી સુધી આવડું મોટું પાંજરું જિંદગીમાં ક્યારેય જોયું નથી, ઉર્સુલા બોલી. બોલ્શર દાઢી કરવા લાગ્યો. તને લાગે છે કે ખરીદનાર મને 50 પૈસો આપશે? શ્રીમાન ચેપે મોટિયલ માટે તો આ રકમ કંઈ જ નથી. પાંજરું તેનાથી પણ વધારે મોંઘું છે. તમારે તો 60 માગવા જોઈએ. શ્વાસ રૂંધાઈ જાય તેવા છાપરા નીચે ઘર હતું. એપ્રિલ માસના શરૂઆતના દિવસો હતા. તમરાના એક ધારા તીણા અવાજને કારણે બાફ સહન કરવાનું ઘણું અસહ્ય હતું. કપડાં પહેરી લીધા કે તરત જ બોલ્શરે આંગણા તરફનો દરવાજો ખોલી કાઢ્યો, જેથી ઘરમાં થોડીક ઠંડક થાય. દરવાજો ખુલતા જ બાળકોનું ટોળું ડાઇનિંગ રૂમમાં દોડી જ આવ્યું. આખા ગામમાં ખબર ફેલાઈ ગયા હતા. વૃદ્ધ ડૉક્ટર ઓક્ટિવિયા ગિરાલ્ડો પોતાના જીવનથી સંતુષ્ટ હતા, પણ પોતાના વ્યવસાયથી ઉબાઈ ગયા હતા. પોતાની અપંગ પત્ની સાથે બપોરનું ભોજન લેતા લેતા બોલ્શરના પાંજરા વિશે વિચારવા લાગ્યા. ગરમીના દિવસોમાં તેઓ જમવાનું ટેબલ ઘરની નીચે છત ઉપર મૂકી દેતા. આ છત કુંડાઓથી સજાવેલી હતી. ત્યાં પણ 2 પાંજરા હતા, જેમાં 2 દેશી ચકલીઓ હતી. તેની પત્નીને પંખીઓ એટલા બધા ગમતા હતા કે બિલાડીઓ માટે સાવ નફરત હતી, કારણ કે બિલાડીઓ પંખીઓને મારી નાખતી. આવા વિચારોમાં ખોવાયેલા ડૉક્ટર ગિરાલ્ડો તે જ બપોરે એક દર્દીને જોવા ગયા અને ત્યાંથી પાછા વળતા પાંજરું જોવા બોલ્શરના ઘરે પહોંચી ગયા. ડાઇનિંગ રૂમમાં ઘણા લોકો હતા. બધા જોઈ શકે એમ પાંજરાને ટેબલ ઉપર મૂક્યું હતું. પાંજરું મોટું હતું. તારના બનેલા પાંજરામાં 3 ભાગ હતા, જેમાં ગલિયારા સહિત ખાવા પીવા અને સૂવા માટે અલગ ખાના હતા. એ તો એ, પણ પંખીઓને રમવા માટે અલગ જગ્યા હતી, જ્યાં હિંચકા વગેરે લટકાવ્યું હતું. પાંજરું એકદમ જ બરફની મોટી ફેક્ટરીનું નાનું સ્વરૂપ લાગતું હતું. અડ્યા વગર જ ડૉક્ટર તેનું નિરીક્ષણ કરતાં કરતાં મનોમન વિચારવા લાગ્યા. પાંજરું તેની પ્રસિદ્ધિ કરતાં ક્યાંય વધારે વખાણવા લાયક હતું. તેની પત્ની માટે કલ્પના બહારનું સુંદર નજરાણું સાબિત થશે. સાચે જ આ તારી કારીગીરીનો શાનદાર નમૂનો છે. લોકોની ભીડમાં બોલ્શરને શોધતા તે બોલ્યા, અને પછી તેના ઉપર અમીર દ્રષ્ટિ નાખતા બોલ્યા, તું એક અસાધારણ વાસ્તુશાસ્ત્રનો શિલ્પી બની શકે તેમ છે. બોલ્શરના ચહેરા ઉપર લાલી છવાઈ ગઈ. આભાર, તે બોલ્યો. આ એકદમ સાવ સાચું છે, ડૉક્ટર બોલ્યા. ડૉક્ટર ગોળ મટોળ, ઘાટીલા અને દેખાવડા હતા. એકદમ એવી સ્ત્રી જેવા કે જે પોતાની જુવાનીમાં ખૂબસૂરત દેખાતી હશે. હાથ ઘણા સુવાળા હતા. અવાજ તો જાણે કોઈ પાદરી લેટિન બોલી રહ્યો હોય તેવો. કેટલું સુંદર છે! આમાં તો કોઈ પંખીને રાખવાની જરૂર જ નથી. જોનારાઓની નજર સામે પાંજરાને ગોળ ફેરવતા એવી રીતે બોલ્યા જાણે તેની હરાજી કરી રહ્યા હોય. આને તો બસ કોઈ ઝાડ ઉપર લટકાવી દઈએ એટલું જ પૂરતું થઈ જશે. પાંજરું પોતે જાતે જ બોલી ઉઠશે. તેણે પાંજરું ટેબલ ઉપર મૂકી દીધું. પછી પાંજરાને ધ્યાનથી જોઈ એક ક્ષણ વિચારીને બોલ્યા, વારું, તો પછી હું જ તેને ખરીદી લઉં છું. આ વેચાઈ ગયું છે.
ઉર્સુલાએ કહ્યું. આ ચેપે મોન્ટિયલની દીકરા માટે અનામત છે. તેણે ખાસ ઓર્ડરથી બનાવ્યું છે, બોલ્શરે કહ્યું. હવે ડૉક્ટરે આબરૂદાર હોવાનો સ્વાંગ રચી લીધો. શું તેણે તને કોઈ ડિઝાઇન આપી હતી? ના, તેણે તો કહ્યું હતું કે પંખીઓનું જોડું રહી શકે તેવું મોટું પાંજરું જોઈએ છે. ડૉક્ટરે પાંજરાને ધ્યાનથી જોયું. પણ આ તો પંખીઓની જોડ માટે નથી. કેમ નથી ડૉક્ટર સાહેબ? બોલ્શરે ટેબલ ઉપર ખસતા બોલ્યો. બાળકોએ તેને ઘેરી રાખ્યો હતો. દરેક ખાનામાં પૂરી કાળજીથી માપી માપીને બનાવ્યું છે. દરેક ખાનાને પૂરી કાળજીથી માપી માપીને બનાવ્યું છે. આંગળીથી જુદા જુદા ખાના બનાવતા તે બોલ્યો. તેણે તારો ઉપર પોતાની આંગળી એવી રીતે ફેરવી કે પિંજરામાંથી વીણા જેવો સુંદર અવાજ ગુંજી ઉઠ્યો. આ એક સૌથી વધારે મજબૂત પ્રકારનો તાર છે. દરેક સાંધાને તાર વડે અંદરથી અને બહારથી પણ બાંધ્યો છે. આ તો કેટલું મોટું છે! તેમાં તો પોપટ પણ આવી શકે એમ છે. એક બાળક વચમાં બોલી ઉઠ્યું. હા, બરાબર, બોલ્શર બોલ્યા. ડૉક્ટરે તેની સાથે પાછી દલીલ કરી. આ બધું તો બરાબર, પણ તેણે તને કોઈ ડિઝાઇન તો નથી આપી. પંખીઓની જોડ માટે પણ જરૂર મોટું પાંજરું હોવું જોઈએ, પણ આનાથી સવાઈ કોઈ નકશો કે વર્ણન તો આપ્યું જ નથી. કેમ, સાચું ને? હા, બોલ્શરે હુંકાર પડ્યો. તો પછી મુશ્કેલી ક્યાં છે? ડૉક્ટરે કહ્યું. પક્ષીઓ માટે મોટું પાંજરું બનાવવું એક વાત છે. આ પાંજરું તો એની પોતાની દૃષ્ટિએ સાવ બીજી જ વાત છે. શી ખાતરી કે આ એ જ પાંજરું છે જે તેણે તને બનાવવા માટે કહ્યું હતું? બોલ્શર મૂંઝવણમાં પડી ગયો. પછી બોલ્યો, બેશક આ એ જ પાંજરું છે, એટલે જ તો મેં બનાવ્યું છે. ડૉક્ટર વ્યાકુળ થઈ ગયા. તમે એક બીજું પાંજરું બનાવી આપો ને. ડૉક્ટર, તમારે ઉતાવળ તો નથી ને? પતિ સામે જોઈને ઉર્સુલા બોલી. આજે બપોરે જ મેં મારી પત્નીને વચન આપ્યું હતું, ડૉક્ટર બોલ્યા. મને અફસોસ છે ડૉક્ટર, પણ હું એ ચીજ કેવી રીતે વેચી શકું જે પહેલાં વેચાઈ ગઈ છે? ડૉક્ટરે ખભા ઉલાળ્યા. રૂમાલથી ગરદન પરનો પરસેવો લૂછતા ચૂપચાપ એકી ટશે એ પાંજરાને એમ જોવા લાગ્યા જેમ કોઈ કિનારાથી દૂર દૂર સરતા જહાજને જોઈ રહે. તો તે તને આની કેટલી કિંમત આપવાનો છે? જવાબ આપ્યા વગર જ બોલ્શરે ઉર્સુલાની આંખમાં આંખ પરોવી. 60 પેસો. ડૉક્ટર પાંજરાને જોતા જ રહ્યા. આ સુંદર છે, ખરેખર બેનમૂન. તેમણે એક લાંબો નિસાસો નાખ્યો અને પછી રૂમાલ વડે હવા નાખતા નાખતા હસતા હસતા દરવાજા તરફ આગળ વધ્યા. ત્યારે તેમના મન ઉપર આ ઘટનાના કોઈ નામો નિશાન રહ્યા ન હતા. મોન્ટિયલ ઘણો ધનવાન છે, તેણે વિચાર્યું. હકીકતમાં જોસ મોન્ટિયલ એટલો અમીર ન હતો જેટલો દેખાતો હતો, પણ એવો દેખાવ કરવા માટે ગમે તે કરી છૂટવા તે તૈયાર હતો. ત્યાંથી થોડાક મકાન દૂર સરસામાનથી ઠસોઠસ ભરેલા તેના ઘરમાં એવું કંઈ જ હતું નહીં જે વેચી ન શકાય. પોતાના ઘર માટેના પાંજરાની વાતથી તે અજાણ હતો. તેની પત્ની હંમેશા મૃત્યુના ડરથી ગભરાયેલી રહેતી. તે ભોજન પછી બારી બારણા બંધ કરી છેલ્લા 2 કલાકથી ઓરડાના અંધકાર જોતી આડી પડી હતી. જોસ મોન્ટિયલ જમ્યા પછી સુસ્તીથી પડ્યો રહ્યો હતો. કેટલાક અવાજોના ઘોંઘાટથી ચમકી ગઈ. તેણે બેઠક રૂમનો દરવાજો ખોલ્યો. જોયું કે ઘરની સામે ખાસ્સી ભીડ જમા થઈ ગઈ હતી. ભીડની વચ્ચે સફાઈબંધ કપડામાં તાજી દાઢી કરેલો બોલ્શર પાંજરું પકડીને ઊભો હતો. વિનમ્ર અને નિર્દોષ ભાવ તેના ચહેરા ઉપર હતા, જે લગભગ દરેક ગરીબના ચહેરાઓ ઉપર હોય છે, તેમાંય ખાસ કરીને તે શ્રીમંતના ઘરે આવે ત્યારે. વાહ, કેવી શાનદાર ચીજ છે! જોસ મોન્ટિયલની પત્ની અનાયાસે જ ઉત્સાહથી બોલી ઉઠી. તેણે બોલ્શરને અંદર આવવા દીધો. મેં આજ સુધી મારા જીવનમાં આવી કોઈ વસ્તુ જોઈ નથી. પછી દરવાજા પર જામેલી લોકોની ભીડ પર ગુસ્સો કરતા તે બોલી, આ ઓરડો કુસ્તીનું મેદાન બની જાય ને તે પહેલાં તું અંદર એને લઈ આવ. બોલ્શર આ ઘર માટે અજાણ્યો ન હતો. તેની વ્યાવસાયિક પ્રમાણિકતા અને હુનરને લીધે ઘણીવાર નકામા લાકડા ઘડીને વસ્તુઓ બનાવવાના નાના મોટા કામ માટે તેને બોલાવવામાં આવતો હતો. છતાં શ્રીમંત લોકોના ઘરે જવાનું તેને ક્યારેય સ્વાભાવિક લાગતું નહીં. તે તેમની ભદ્દી અને ઝઘડાળુ પત્નીઓ, તેમના મોંઘાદાર ડૉક્ટરો વિશે વિચારતો અને હંમેશા તેમના પ્રત્યે દયાભાવ ઉભરાતો. તેમના ઘરોમાં પ્રવેશતા જ જાણે તેના પગમાં બેડી પડી જતી. બોલ્શરે પૂછ્યું,
પેપે ઘરે છે. પાંજરું તેણે ડાઇનિંગ રૂમના ટેબલ ઉપર મૂકી દીધું. તે શાળાએ ગયો છે, જોસ મોન્ટિયલની પત્ની બોલી. પણ હમણાં આવતો જ હશે, ફરી પાછી બોલી. મોન્ટિયલ સ્નાન કરી રહ્યા છે. જોકે જોસ મોન્ટિયલ હજી સરખી રીતે નહાયો પણ નહોતો, પણ ઉત્સુકતાને લીધે ઉતાવળમાં ઝડપથી તેણે શરીર ચોળી લીધું, જેથી બહાર નીકળી શકાય ને એ જાણી શકે કે વાત શું છે. તે એવા પ્રકારે સાવધાની રાખવાવાળો માણસ હતો કે રાત્રે પણ વીજળીથી ચાલતો પંખો બંધ કરીને સૂઈ જતો, જેથી ઘરમાં કોઈ ખડખડાટ કે અવાજ થાય તો તે સાંભળી શકાય. એડેલ્ડી, શું ચાલી રહ્યું છે? તેણે અંદરથી જ બૂમ પાડી. અરે બહાર આવીને જુઓ કે કેવી અદ્ભુત વસ્તુ છે, તેની પત્નીએ બૂમ પાડીને કહ્યું. સ્થૂળ કાય, આખા શરીરે રૂવાટીવાળો જોસ મોન્ટિયલ ગરદન ઉપર ટુવાલ વીંટાળીને સુવાની ઓરડી પાસેની બારીમાં આવ્યો. શું છે? પેપેનું પાંજરું, બોલ્ઝરે જવાબ આપ્યો. આ સાંભળીને પત્ની પેપેની ચિંતામાં ફફડી ઉઠી. કોનું? પેપેનું, બોલ્ઝર ફરીથી બોલ્યો. પછી જોસ મોન્ટિયલ તરફ ફરીને બોલ્યો. પેપે આનો ઓર્ડર આપ્યો હતો? પળવાર માટે સૌ સ્તબ્ધ થઈ ગયા. પછી તરત જ બોલ્ઝરને લાગ્યું કે કોઈકે બાથરૂમનો દરવાજો જોરથી તેના તરફ ખોલ્યો. જોસ મોન્ટિયલ જાંઘિયાભેર સુવાના ઓરડામાંથી બહાર આવ્યા. તેમણે જોરથી રાડ પાડી. પેપે! તે હજી નથી આવ્યો, પૂતળી જેવી સ્થિર બનેલી પત્નીએ સાવ ધીમા અવાજે જવાબ આપ્યો. એ જ ક્ષણે પેપે દરવાજા ઉપર દેખાયો. તે 12 વર્ષનો હતો. તેની પાપણો પણ તેની માં જેવી વક્રાકાર હતી અને તેનો દેખાવ દયનીય હતો. જોસ મોન્ટિયલ બોલ્યા. અહીં આવ. શું આનો ઓર્ડર તે આપ્યો હતો? શું આ તે બનાવડાવ્યું હતું? બાળકે નીચે જોઈ લીધું. જોસ મોન્ટિયલે તેના વાળ પકડીને માથું ઊંચું કર્યું. જવાબ આપ! કંઈ પણ બોલ્યા વગર તે પોતાનો હોઠ અને દાંત વચ્ચે ભીસીને ઊભો રહ્યો. મોન્ટિયલ, તેની પત્ની દબાતા અવાજે બોલી. મોન્ટિયલે બાળકને છોડી દીધો. પછી ગુસ્સાથી બોલ્ઝર તરફ ફરીને બોલ્યા. બોલ્ઝર, મને ઘણો અફસોસ છે કે તારે બનાવતા પહેલા મને તો પૂછી લેવું જોઈતું હતું. તું કોઈ બાળક સાથે આવો સોદો કરવાનો કેવી રીતે વિચારી શકે? તે આમ બોલતો હતો ત્યારે ધીરે ધીરે તેના ચહેરા ઉપર શાંતિ છવાતી ગઈ. પછી તેણે પાંજરું ઉપાડીને જોયા વગર જ બોલ્ઝરને પકડાવી દીધું. આને હમણાં ને હમણાં અહીંથી લઈ જા અને જેને વેચવું હોય તેને વેચી દે. મારી એક જ વિનંતી છે કે આ બાબતે તું મારી સાથે કોઈ ચર્ચા ન કરતો, કારણ કે ડૉક્ટરે મને ગુસ્સે ન થવાની કાળજી લેવાનું કહ્યું છે. પછી તેની પીઠ થપથપાવીને સ્પષ્ટતા કરી. હમણાં સુધી બાળક નિષ્પલક બની સ્થિર ઊભો હતો. પાંજરાને હાથમાં પકડી ઊભેલા બોલ્ઝર અવઢવમાં તેની સામે જોયું. અચાનક બાળકના ગળામાંથી કૂતરાની જેમ ઘુરક્યા જેવો અવાજ આવ્યો અને તે જમીન ઉપર આળોટવા લાગ્યો. જોસ મોન્ટિયલ જળની જેમ જોઈ રહ્યો, પણ માં તેને સમજાવવાનો પ્રયાસ કરવા લાગી. છોડી દે ને, છોડી દે, થઈ જવા દે ને લોહી લુહાણ. તેમ માને છે કે આમ કરીને તે પોતાનું ધાર્યું કરાવી દેશે. બાળક સતત ચીસો પાડીને રડતો હતો. માએ તેને કાંડાથી પકડી રાખ્યો હતો. તું એને છોડી કેમ નથી દેતી? છોડી કેમ નથી દેતી? જોસ મોન્ટિયલ ગુસ્સામાં બરાડવા લાગ્યો. બોલ્ઝરે બાળકને ધ્યાનથી જોયું. તે એ રીતે જોઈ રહ્યો હતો જાણે બેકાબુ બનેલું હિંસક જાનવર તીવ્ર વેદનાથી મૃત્યુ સામે ઝઝૂમતું ન હોય. સાંજના 4 વાગી ગયા હતા. આ જ સમયે તેના ઘરે ઉર્સુલા બહુ જૂનું ગીત ગણગણતી હતી અને ડુંગળી સમારતી હતી. બોલ્ઝરે બૂમ પાડી. પેપે! તેણે હસતા હસતા બાળકની પાસે જઈને પાંજરું તેના હાથમાં મૂકી દીધું. પાંજરું મળતા બાળક ખુશીથી નાચી ઉઠ્યો. પાંજરું તેના કદ જેટલું જ મોટું હતું. તેને 2 હાથથી ઉચકી તેની તારની જાળીમાંથી બોલ્ઝરને તે જોવા લાગ્યો. તેને શું કહેવું તેની તેને ખબર નહોતી. તેનું રડવાનું બંધ થઈ ગયું હતું. બોલ્ઝર, મેં તને કહી દીધું કે તું આને અહીંથી લઈ જા, જોસ મોન્ટિયલ કોમળ સ્વરમાં બોલ્યો. બેટા, તેને પાછું આપી દે ને, માએ બાળકને હુકમ કર્યો. એને રાખી લે, બોલ્ઝરે કહ્યું. અને પછી જોસ મોન્ટિયલ તરફ ફરી એકવાર બોલ્યા. ખરેખર મેં તેને માટે જ આ બનાવ્યું હતું. જોસ મોન્ટિયલ બેઠક સુધી તેની પાછળ આવ્યા. તું મૂર્ખાઈ ન કર, મોન્ટિયલે તેનો રસ્તો રોકતા બોલ્યા. લાકડાની કારીગરીનો આ અદ્ભુત નમૂનો છે, એ લઈને ચાલતી પકડ. બેવકૂફી ના કર, હું આની ફૂટી કોડી પણ નહીં આપું. કંઈ વાંધો નહીં, મેં તો પેપેને ભેટ આપવા માટે જ બનાવ્યું છે. તેની કિંમત વસૂલ કરવાનો મારો કોઈ ઈરાદો નથી, બોલ્ઝરે કહ્યું.
જ્યારે બોલ્શર દરવાજા પરની ભીડમાંથી પસાર થયો ત્યારે જોસ મોન્ટિયલ પોતાના ઓરડામાં ઊભા ઊભા બબડતા હતા. તે ફિક્કા પડી ગયા હતા. તેની આંખોમાં લાલાશ ઉતરી આવી હતી. તે બૂમો પાડતા હતા, મૂરખનો સરદાર, તારું આ ગાતું પાંજરું ઉઠાવીને અહીંથી ચાલતો થા. અમારે આ ઘરમાં કોઈનો આદેશ લેવાનો નથી. સુવર ક્યાંયનો. પીઠામાં સૌએ બોલ્શરના માનમાં ઊભાથી તેનું સ્વાગત કર્યું. તે ક્ષણ સુધી તે બસ એમ જ વિચારતો હતો કે તેણે અત્યાર સુધીનું આ સૌથી સુંદર પાંજરું બનાવ્યું છે. જે મોન્ટિયલના દીકરાને આપવાનું તેને યોગ્ય લાગ્યું હતું, કારણ કે એનાથી એનું રડવાનું બંધ કરાવી શક્યો હતો. તેને માટે આ બધાનું ખાસ મહત્વ નહોતું, પણ હવે તેને સમજાયું કે ઘણા બધા લોકો માટે તેનું કેટલું મહત્વ છે. આમ વિચારતા જ તે ઉત્તેજના અનુભવવા લાગ્યો. હા, તો તેઓએ પાંજરાના 50 પૈસો આપ્યા. ના, 60. બોલ્શર બોલ્યો. તને તો 100% રકમ મળવી જોઈએ, કોઈ બોલ્યું. તું જ તો છે જે શ્રીમાન ચેપે મોન્ટિયલ પાસેથી આટલી મોટી રકમ પડાવવામાં સફળ થઈ શક્યો. આપણે જલસો કરવો જોઈએ. કોઈ તેની માટે દારૂ લઈ આવ્યો અને પછી બોલ્શરે પણ બધાને દારૂ પીવડાવ્યો. પહેલી જ વાર આ બન્યું હતું કે તેણે દારૂ પીધો હતો અને સાંજ સુધીમાં તો તેને નશો ચડી ગયો હતો. તે અગડમ બગડમ બોલવા લાગ્યો હતો. 1000 પાંજરા બનાવવાની જોરદાર તરકીબ. આવી તરકીબો તેને સૂચવા લાગી હતી. દરેક પાંજરાના 60 પૈસો અને પછી લાખો પાંજરા અને લાખો રૂપિયાનો કારવાર. આ શ્રીમંત લોકોને મરતા પહેલા તેમને વેચવા માટે આપણે ઘણી જ ચીજ વસ્તુઓ બનાવવી પડશે. નશામાં ચકચૂર તે બોલે જતો હતો. હા, બધા બીમાર લોકો છે, મૃત્યુને ઉંમરે આવીને ઊભા છે. તેઓ મનથી એટલી હદે થાકી ચૂક્યા છે કે ગુસ્સો કરવાની પણ તાકાત રહી નથી. મનપસંદ ગીતો વગાડતા મશીનમાં તે 2 કલાક સુધી પૈસા રાખતો રહ્યો અને સતત ગીતો વાગતા જ રહ્યા. બધાએ બોલ્શરના ખુશહાલ, સમૃદ્ધ અને સ્વસ્થ જીવનની ઈશ્વરને પ્રાર્થના કરી. પણ જમવાનો સમય થતાં બધા એક એક કરીને ચાલ્યા ગયા. પીઠામાં હવે તે એકલો જ રહી ગયો. તળેલા માંસ અને ડુંગળીના પાતળા પૈતા થાળીમાં ગોઠવીને ઉર્સુલા તેની રાહ જોતી હતી. કોઈકે તેને કહ્યું, ખુશીમાં તરબોળ તેનો પતિ બધાને દારૂ પીવડાવી રહ્યો છે. તેને આ વાતમાં વિશ્વાસ ન પડ્યો, કારણ કે બોલ્શર ક્યારેય નશામાં પાગલ થયો ન હતો. નાના નાના ટેબલોની આજુબાજુ 4 ખુરશીઓ મૂકેલી હતી. બહારના ડાન્સ ફ્લોર ઉપર જળચર પક્ષીઓ ફરી રહ્યા હતા. તેનો ચહેરો ગંદો થઈ ગયો હતો. એક ડગલું પણ આગળ વધવાનું તેના માટે શક્ય નહોતું. વિચારોમાં ગરકાવ બોલ્શરને વિચાર આવ્યો કે તેને 2 સ્ત્રીઓ સાથે પલંગમાં સૂવાની ઈચ્છા છે. તે એટલો બધો ખર્ચ કરી ચૂક્યો હતો કે પોતાની ઘડિયાળ પણ ગીરો મૂકી બીજા દિવસે તેના પૈસા ચૂકવીને છોડાવી જવાની બોલી એણે કરી. તે બહાર નીકળ્યો, પણ તરત જ નશામાં ચકચૂર તે ગંદી ગલીમાં પડી ગયો. તેને લાગ્યું કે કોઈ તેના બૂટ કાઢી રહ્યું છે, પણ તે તેના જીવનનું આ સૌથી સરસ સ્વપ્ન તોડવા નહોતો માંગતો. પરોઢના 5 વાગ્યાની પૂજા આરતી માટે જતી સ્ત્રીઓએ માન્યું કે તે મરી ગયો છે. આમ વિચારી તેમણે તેની તરફ નજર નાખવાની પણ હિંમત ન કરી.